તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે 1 જૂનથી લઈને 10 જૂન સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, અવિનાશ સાબલેએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે આગામી પેઢીના ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનો વિકાસ શરૂ કર્યો, તો તેનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, હંસા છે તેનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં ભારત સરકારના જળ શક્તિ કેચ ધ રન 2025 અભિયાન અંતર્ગત જળ સંચય કાર્યનો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, બનાસકાંઠા જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હૈદરાબાદમાં યોજાયેલા જે સમારોહમાં આપેલ સુચિતા મિસ વર્લ્ડ 2025 વિજેતા બની છે, તો તે કયા દેશની છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, થાઈલેન્ડ દેશની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિઝોરમ પછી 100% સાક્ષરતાનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ગોવા રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત દૂધ ઉત્પાદનમાં 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં કેટલામા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ચોથા ક્રમે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં શાળાઓ દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કરાયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 2 જેટલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા અનુસાર ક્યારથી યુપીઆઈ સંબંધિત મોટા ફેરફારો કરવામાં આવશે? તો જવાબ આવશે 1 ઓગસ્ટથી છે નવા ફેરફારો જોવા મળવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે છે 26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામા સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે ભારત બીજા ક્રમે રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ લોન્ચ થયેલ ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈ જે પહેલ છે ભારત જેન, તે કેટલી ભારતીય ભાષાઓમાં એઆઈ સોલ્યુશન પ્રદાન કરશે? તો જવાબ આવશે 22 જેટલી ભાષાઓમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એએમસીએ ભારતની કેટલામી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર જેટ છે જે ભારતીય વાયુસેના માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે 5મી પેઢીનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કઈ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2025ની ટ્રોફી જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સરકાર પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે ક્યાંથી 8 જેટલા ચિત્તાઓ આયાત કરશે? તો જવાબ આવશે બોત્સવાના જે છે ત્યાંથી આયાત કરવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો સ્ટેટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, અમદાવાદમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી,
અમદાવાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી 1 ઓક્ટોબર 2026થી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય કુસ્તીબાજોએ 2025 જે છે ઉલાન બતાર ઓપન રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 21 જેટલા મેડલ જીત્યા છે. ત્યારબાદ તાજેતરમાં રાજસ્થાનના કિચન અને મેનારને છે રામસર સાઇટ જાહેર કરાઈ છે. તો હાલમાં ભારતમાં કુલ કેટલી રામસર સાઇટો રહેલી છે? તો જવાબ આવશે ઓપ્શન સી 91 જેટલી રામસર સાઇટો રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાફેલ ફાઇટર જેટની મેન બોડી ભારતમાં કયા સ્થળે બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી હૈદરાબાદ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન્ડ પુલનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરી કેટલો કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5.50%. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કયા ભારતીય ચેસ પ્લેયરે નોર્વે ચેસ ટુર્નામેન્ટ 2025માં વિશ્વના નંબર 1 મેગ્નસ કાર્લસનને છે હરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ ડી ગુકેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે? તો જવાબ આવશે પંચમહાલ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કોને પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે એસ મહેન્દ્ર દેવને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ અમિત શાહે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોને કયા જિલ્લામાં 5000 વર્ષ પહેલાના માનવ વસવાટના પુરાવા મળ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ કચ્છ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 2025 ફ્રેન્ચ ઓપન મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી કાર્લોસ અલ્કારાઝ છે તેમણે આ ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જે છે આવેલા વિશ્વ બેંકના રિપોર્ટ મુજબ ભારતમાં અત્યંત ગરીબીનો દર 2011-12માં 27.1%થી ઘટીને 2022-23માં કેટલા ટકા થયો છે? તો જવાબ આવશે 5.3%.